જય શ્રી કૃષ્ણ. શ્રી આસનસોલ ગુજરાતી સમાજ ફેસબુક લાઈવ ટેલેન્ટ પ્લેટફોર્મના માધ્યમથી આપની સમક્ષ શ્રી આસનસોલ ગુજરાતી સમાજના મહાનુભાવો તેમજ વડીલો, જૂના મેમ્બરો, તેમનો ઇન્ટરવ્યૂ સાક્ષાત્કાર આપની સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છીએ. એવી જ એક કડીમાં આજે આપની સમક્ષ શ્રી અરવિંદભાઈ શાંતિલાલભાઈ જાની ઉપસ્થિત છે. એ શ્રી આસનસોલ ગુજરાતી સમાજના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. લાંબા ગાળા સુધી તેમણે પોતાની સેવા આપી છે. ત્યારબાદ વર્તમાનમાં તે ટ્રસ્ટ બોર્ડના મેમ્બર પણ છે. શ્રી અરવિંદભાઈ જાની. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જીનેન્દ્ર. અરવિંદભાઈ, આમ તો શ્રી આસનસોલ ગુજરાતી સમાજના દરેક સભ્યો આપને જાણે જ છે, પણ આપણો કાર્યક્રમ ફેસબુકના માધ્યમથી માત્ર આસનસોલ સુધી સીમિત નથી. દેશ અને વિદેશના લોકો પણ જે આસનસોલના છે, આપણા ગુજરાતી છે, તે બધા જોવે છે. તે માટે હું ચાહીશ કે તમે તમારો એક શોર્ટ ઇન્ટ્રોડક્શન, શોર્ટ પરિચય એકવાર દર્શકોને આપશો. દીપકભાઈ, મારો જન્મ આસનસોલમાં 1955માં થયેલ અને મારા બાપુજી જે પરશુરામભાઈ જાજી જેમ બહુ ફેમસ હતા, જેને બધા ઓળખતા, એ તથા એમના ભાઈઓ, મારા ફાધર, મારા કાકા બધા આસનસોલમાં છેલ્લા 60-70 વર્ષથી વસેલ છે. બરોબર. અત્યારે એટ પ્રેઝન્ટ અમારા મોટા ભાઈ મહેન્દ્રભાઈ જાની, રાજેન્દ્રભાઈ જાની, પછી હું, પછી નરેશભાઈ જાની અને વિનોદભાઈ જાની બી અમારી સાથે આટલા વર્ષથી અમે બધા સાથે રહેતા હતા અને આજે બી અમે બધા સાથે જ રહી છીએ. અને મારો જન્મ 1955માં સરકાર બિલ્ડિંગ નામના સરકાર બિલ્ડિંગ જે છે એ ત્યાં એ સ્થાનમાં થયેલ. અને સરકાર બિલ્ડિંગ બાબતમાં મારા ખ્યાલથી આસનસોલના ઘણા છોકરાઓ છોકરીઓ જે ત્યાં ભણીને ઘણા આગળ આવેલ છે. હું તમને જરાક રોકવા માંગીશ અરવિંદભાઈ. તમે સરકાર બિલ્ડિંગનો વાત કરી. આજે એવો સંજોગ કહો કે મારો સૌભાગ્ય કહો, હું પણ સરકાર બિલ્ડિંગથી જ બહાર આવેલો છું. અને સરકાર બિલ્ડિંગ એટલે એ શું? એટલે એ બહુ જ ત્યાં ગુજરાતીનો જમાવડો ત્યાં રહેતો. કેમ કહો છો તમે? ગુજરાતી એવું હતું દીપકભાઈ, તમે તો જાણો છો, તમારો જન્મ ત્યાં હતો. એ મિની ગુજરાત કહેવાતું. બરોબર. અને ત્યાં અડકે પડકે એટલા બધા ગુજરાતીઓ રહેતા, સરાઉન્ડિંગ એ મિની ગુજરાત કહેવાતું. અને એવું બધી ભાવના, પ્રેમ બધામાં એટલી બધી હતી કે એ ટાઈમમાં તમે કહી શકો કે તમારા પડોશી અડકે પડકે રહેતા હોય એને તમે તમારું પરિવાર કહી શકો. એ પરિવારની જેમ રહેતા. હવે જમાનો એવો બદલાઈ ગયો દીપકભાઈ કે પહેલાં આપણે પડોશીને પરિવાર તરીકે ગણતા, હવે ઘરનાને આપણે પરિવાર પડોશીની જેમ રહી છે. બિલકુલ, તમારી વાત સાચી છે. એટલે આ બિલ્ડિંગનો પરિચય મેં તમને આપ્યો. બહુ જૂનો ઇતિહાસ રહ્યો છે સરકાર બિલ્ડિંગનો. બરોબર. તો બહુ જ સારી વાત છે. આપણે આ સાક્ષાત્કાર કરવાનું કારણ સૌથી મોટું એ છે કે આમ તौर પર તો આપણે એકબીજાને જાણતા જ હોઈએ છીએ, પણ અમુક એવા અનછુઆ પહેલુઓ હોય છે, અમુક એવી ઘટનાઓ હોય છે, અમુક એવા કાર્યકલાપ હોય છે જે આપણે બતાવી શકતા નથી. તો અરવિંદભાઈ, જરાક દર્શકોને તમે જણાવશો કે આસનસોલમાં તમારો અભ્યાસ શરૂઆતથી લઈ અને તમારો જે અભ્યાસ તમે કર્યો તે બાબતમાં જરાક જણાવશો. દીપકભાઈ, આપણે સરકાર બિલ્ડિંગની વાત કરી, એને એડજોન પડખે જ આપણે આસનસોલની બહુ ફેમસ શ્રી ગુજરાતી પ્રાથમિક વિદ્યાલય છે. શરૂઆતનો અભ્યાસ મારો પ્રાથમિક 2-3 ચોથી ચોપડી સુધી મેં ત્યાં ગુજરાતી સ્કૂલમાં કર્યું. એના પછી હિન્દી મીડિયમ સ્કૂલ, બહુ નામી દયાનંદ એંગ્લો વૈદિક હાઈસ્કૂલ, ત્યાં મેં હાયર સેકન્ડરીનું ડીએવી સ્કૂલ બહુ જ પ્રચલિત, બહુ જ નામી સ્કૂલ છે આસનસોલની, બહુ જૂની સ્કૂલ છે, ખૂબ જૂની સ્કૂલ. બરોબર. ત્યાં મેં હાયર સેકન્ડરીનું
હાયર સેકન્ડરી પાસ કરી અને ફર્ધર પછી આસનસોલની પ્રતિષ્ઠિત કોલેજ, નામી કોલેજ, બીબી કોલેજ, જેમાં મેં બનવારીલાલ ભાલોટિયા કોલેજ, જેમાં મેં મારું ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી. અચ્છા અરવિંદભાઈ, તમે ડીએવી કોલેજ, ડીએવી સ્કૂલની વાત કરી. ડીએવી સ્કૂલનો ઇતિહાસ બહુ જ જૂનો છે, જેમાં તમે ભણ્યા છો. એ બાબતમાં ગુજરાતનું જે આપણા હા, ગુજરાતનું તો છે જ, તે સિવાય આપણા સમાજ, આપણા ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર શંકરદયાળ શર્મા શરૂઆતમાં એને હું ત્યાં આપણી ડીએવી સ્કૂલમાં એજ્યુકેશન લીધું. બહુ જ ગર્વની વાત છે. અને તે સિવાય હજી એક ડીએવી સ્કૂલ સાથે આપણા ગુજરાતીઓનું એક કનેક્શન આપણે કહી શકીએ કે સ્વામી દયાનંદ સરસ્વતીના નામથી તે સ્કૂલ, તેમની પ્રતિષ્ઠિત સ્કૂલ, જે આપણા ગુજરાતના મોરબીના બાજુના ટંકારાના હતા. આ એ બહુ મોટી વાત છે. આ બહુ મોટી વાત છે. એટલે એ સ્કૂલ બહુ ફેમસ છે અને દયાનંદના નામથી આજ બી એ સ્કૂલમાં ઘણા બધા ફંક્શનો, યરલી ફંક્શનો થાય છે. સ્કૂલ અને આજ બી સ્કૂલની પ્રતિષ્ઠા ખૂબ સારી છે અને એમને અત્યારનું એજ્યુકેશન બી બહુ સારું છે. બહુ જ સાચી વાત છે. તો તમારું એજ્યુકેશન પછી ત્યાંથી પછી ફર્ધર ગ્રેજ્યુએશન માટે મેં બીબી કોલેજથી ગ્રેજ્યુએશન કર્યું અને પછી અમારા ફેમિલીમાં બધાની ઈચ્છા હતી કે કોઈ પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી લઈએ. તો મારા બાપુજી જે પરશુરામભાઈ જાની, એમને મને ખૂબ એન્કરેજ કર્યો અને તું લોની ડિગ્રી લે. તો એમને મને કલકત્તા ભણવા મોકલો. તો કલકત્તાથી મેં કલકત્તા યુનિવર્સિટીથી મેં મારી એલએલબીની ડિગ્રી લીધી. એલએલબીની ડિગ્રી લીધી અને મેં લો પાસ કર્યું. અરવિંદભાઈ, તમે એલએલબી કર્યું, લોની ડિગ્રી પાસ કરી, ત્યારબાદ તમે તમારા પુશ્તૈની બિઝનેસ સાથે સંકળાયેલા રહ્યા. તો એવી શું સર્કમસ્ટન્સીસ હતી? એમાં એવું થયું કે એકચ્યુઅલી ડિગ્રી મેં લીધી હતી લોની, જેમાં ક્રિમિનલ એજ્યુકેશન. બરોબર. અને પણ છતાં એ બધું ડિગ્રી લીધા છતાં પણ મેં એક રસ્તો અમે ચૂનેલ કે ટેક્સેશનની પ્રેક્ટિસ કરવી, સ્ટેટ ટેક્સ, ઇન્કમ ટેક્સની પ્રેક્ટિસ કરવાનો વિચાર કરેલો. તો શરૂઆતમાં થોડુંક પ્રેક્ટિસ ચાલુ કરી સ્ટેટ ટેક્સ, ઇન્કમ ટેક્સની, પણ સર્કમસ્ટાન્સીસ એવા આવ્યા કે અમારે પુસ્તોની બિઝનેસમાં જોડાઈ જવું. જરૂર તમારે સેલ ટેક્સ, ઇન્કમ ટેક્સનું જે તમે એજ્યુકેશનમાં સામેલ કર્યું હતું, એનો લાભ તમને જરૂર તમારા બિઝનેસમાં મળ્યો હશે. હા, એમાં ટેક્સેશન સબ્જેક્ટ, એની જાણકારી તમને ઘણી સહાયક રહી હશે. એમાં ટેક્સેશન સબ્જેક્ટ હતા. જ્યારે લોની ડિગ્રી લીધી, 2 વર્ષ 3 વર્ષનો કોર્સ હતો, 3 વર્ષમાં ટેક્સેશનના સબ્જેક્ટ હતા. તો એ આપણા બિઝનેસમાં આપણને ટેક્સેશન હેલ્પ કરી અને હેલ્પ કરે છે. અચ્છા અરવિંદભાઈ, તમે બહુ જ નાનપણથી સમાજ સેવા સાથે જોડેલા છો અને સમાજની સેવા, ત્યારબાદ પણ તમે અનેક પદો પર રહી ચૂક્યા છો. તમે જરાક તમારી સમાજ સેવા, તમે જે શરૂઆતથી લઈ અને તમારા કાર્યકાલ સુધીની જરાક દર્શકોને જાણ કરશો. સમાજ સેવા બાબતમાં દીપકભાઈ, હું બહુ નાનપણથી જોડાયેલો છું. મને યાદ છે કે આપણા સરકાર બિલ્ડિંગની એડજોન જ PS યુવરાજ એન્ડ કંપની હતી. તો ત્યાં કુમુદભાઈ, આખા ઇન્ડિયામાં એમને બધા જાણે છે કે એ બહુ સોશિયલ માણસ હતા અને હું બહુ નાનપણમાં એમની સાથે જોડાઈ ગયો. જ્યારે એમને પોતે ટ્રાફિક જિમ્નેશિયમમાં ઇલેક્શન લડ્યું. બરોબર. તો મને એમને બોલાવ્યો કે અરવિંદ તું આવ. બહુ નાનો હતો. તો એમની સાથે ઇલેક્શનમાં જોડાઈ. ત્યારથી મને પ્રેરણા થઈ અને ભાવના થઈ કે સોશિયલ એક્ટિવિટી કરવી જોઈએ. પછી સાથે સાથે આ બધા લાયન્સ ક્લબ, લિયો ક્લબવાળા, ઠીક આપણા સરકાર બિલ્ડિંગની સામે જ ઈસ્ટર્ન રેલવે હોસ્ટેલ ગ્રાઉન્ડ છે, ત્યાં ડૉક્ટર ખંડેલવાલની અંડરમાં આઈ કેમ્પ થતા, ફ્રી આઈ કેમ્પ. બરોબર. તો ત્યારે અમે નાનપણમાં ભણતા તો એમ થતું ચલો આપણે સામે જાય. પછી અમે જતા, ત્યાં સેવા દેવા જતા કે ડાક્ટર બાબુ આઈ ઓપરેશન કરે, પછી પેશન્ટને ઉપાડીને સુવડાવવાનો હોય તો એ લગભગ 2-3-4 દિવસ કેમ્પ હોય તો એમાં સેવા દેવા જતા. પછી એ લાયન્સ ક્લબના કેમ્પ મેં ઘણા બધા એટેન્ડ કર્યા. આર્ય કન્યા સ્કૂલમાં થયું, પછી તમારી ઈસ્ટર્ન રેલવે સ્કૂલમાં થયું, પછી દુર્ગા વિદ્યાલયમાં એકવાર કેમ્પ થયો. તો ત્યારથી મને ભાવના, સમાજ સેવાની ભાવના અને પ્રેરણા. જમીન સ્તરથી તમે લગભગ સમાજ સેવા સાથે જોડાયેલા રહ્યા છો નાનપણથી?
બરોબર. હા બરોબર. એમાં પછી જ્યારે પછી આગળની સેવામાં આપણું ગુજરાત ભવનનું નિર્માણની વાત આવી ત્યારે આપણા નવીનભાઈ વ્યાસ પ્રેસિડેન્ટ હતા. તો અમે બધા બહુ યંગ હતા. તો નવીનભાઈ વ્યાસે યંગ કમિટીમાં મારું બી સિલેક્શન કર્યું. એમાં મનહરભાઈ બી મારી સાથે હતા. તો જે આપણા ગુજરાત ભવનનું નિર્માણનું જે કામ થતું હતું તે એમના માટે ડોનેશન લેવા જવા માટે યંગ છોકરાની જરૂર હતી. તો મનહરભાઈ મારા પ્રેરણાસ્ત્રોત રહ્યા ત્યારે બરોબર. એમને મને સાથે લીધો અને અમે ગુજરાત ભવનના કલેક્શન માટે, કેમ કે કલેક્શન વિના, પૈસા વિના બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન તો પોસિબલ નથી. તો અમે ગામો ગામ કલેક્શન કરવા, હું, મનહરભાઈ, પછી લલિતભાઈ શેઠ, પછી શ્રી વિભાકરભાઈ દવે, અમે બધા થોડાક ગામો ગામો જઈને એ સેવા બી સમાજમાં અમે આપેલ છે. એટલે બહુ મોટી જ વાત છે. પછીની કમિટીમાં વેણીભાઈ આચાર્ય આવ્યા, બરોબર. પ્રેસિડેન્ટ થયા. એમની કમિટીમાં બી હતો અને પછી હજી એક બે કમિટીમાં હતો. પછી આસ્તે આસ્તે મનહરભાઈ પાંસેરિયા પ્રેસિડેન્ટ થયા આસનસોલ ગુજરાતી સમાજના. તો મનહરભાઈ પ્રેસિડેન્ટે મને કીધું કે અરવિંદ, તને હું સેક્રેટરીશીપમાં લઉં તો તું રહીશ. સેક્રેટરીનું પદ એટલે બહુ જિમ્મેવારી વાળું પદ હોય છે. એટલે મેં થોડુંક જવાબદારીથી મનહરભાઈની સાથે સેક્રેટરીશીપમાં કામ કર્યું અને મનહરભાઈની સાથે હું ઘણું શીખો. 2 વર્ષમાં સેક્રેટરી પદમાં કેવી રીતે સમાજનું મેનેજમેન્ટ કરવું, કેવી રીતે સમાજ ચલાવવું, એ બધું શીખવું. અને પછી આસ્તે આસ્તે બધાની રિક્વેસ્ટ અને બધા ગામમાં બધા મને રિક્વેસ્ટ કરવા માંડ્યા કે તમે પ્રેસિડેન્ટ થાઓ. એટલે પછી મેં પ્રેસિડેન્ટશીપમાં, ત્યારે દીપકભાઈ તમને યાદ હશે ત્યારે ઇલેક્શન થતા. હા બરોબર. ઇલેક્શન, આપણા સમાજમાં ઇલેક્શન થતા. તો મેં ઇલેક્શન જીતીને હું પ્રેસિડેન્ટ બન્યો. બરોબર. બધાના આશીર્વાદ મળ્યા, બધાના આશીર્વાદ, બધાનો સપોર્ટ, બધા મેમ્બરોનો, આખા આસનસોલના વાસીઓનો સપોર્ટ. કેમ કે કોઈના સપોર્ટ વિના તમે કાંઈ થતું નથી અને તમે કાંઈ ના કરી શકો. અને આપણે સમાજની સેવા તન મન ધનથી દેવા માટે હર સમય તત્પર રહેવું જોઈએ. તમે પ્રેસિડેન્ટ ચૂનાઈ ગયા એટલે તમે એક મોટી જવાબદારી તમારા હાથમાં લીધી. બિલકુલ. અને પ્રેસિડેન્ટનું પદ લીધા પછી તમારે વિચારવું પડે કે સમાજને કેવી રીતે ચલાવશું, સમાજનું કેવી રીતે મેનેજમેન્ટ કરશું, સમાજને કેવી રીતે ડેવલપમેન્ટ કરશું. તો સેલ્ફ ડિટર્મિનેશન તમારામાં હોવું જોઈએ. બિલકુલ બિલકુલ હોવું જોઈએ. તો સેલ્ફ ડિટરમાઇન હું થયો કે આપણા સમાજમાં નવીનભાઈ વ્યાસે આખું ગુજરાત ભવન બનાવેલું. એના એડજોનમાં જ 4000 સ્ક્વેર ફીટની જમીન લઈને રાખી હતી. પછી એ જમીનમાં ડાઇનિંગ હોલનો પ્રોજેક્ટ હાથમાં લીધો, પણ ભીખુભાઈના અંડરની પ્રેસિડેન્ટને હસ્તક, એના હસ્તકે ખાલી પિલર ઊભા થયેલ. પછી મેં વિચાર્યું કે આપણે આ ડાઇનિંગ હોલને આપણે ડાઇનિંગ હોલનું કામ પૂરું કરવું છે. તો પછી હું ત્યારના ચેરમેન હતા ટ્રસ્ટ બોર્ડના શ્રી ચંદ્રકાંતભાઈ શાહ, બહુ ઉત્સાહિત અને બહુ એન્કરેજ કરતા. તો હું એમની પાસે ગયો કે ચંદ્રકાંતભાઈ, મારા મનમાં આવું છે, તો આ પ્રોજેક્ટ થોડોક મોટો છે, તો તમે બધા વડીલો બધા સપોર્ટ કરો તો આ પ્રોજેક્ટ. ના, તમે યંગ છો, તમે કરી શકશો, મારો સપોર્ટ છે. એટલે પછી મેં મારી કમિટીની મિટિંગ બોલાવી, બધા કમિટી મેમ્બરને બોલાવ્યા. મારા કમિટી મેમ્બર બધા ખૂબ પ્રોત્સાહન આપ્યું અને ખૂબ સહયોગ, અને દે ઓલ વેર વેરી હાર્ડ વર્કર અને ખૂબ સ્ટ્રોંગ હતી મારી કમિટી. પછી હું મારા ભાઈઓ પાસે આવ્યો, કેમ કે તમે કોઈ પ્રોજેક્ટ હાથમાં લ્યો એટલે તમારે ફંડની જરૂર પડે. બિલકુલ. ફંડ વગર કાંઈ, કે તમે ફંડ વિના કાંઈ પ્રોજેક્ટ કોઈ તમારાથી પૂરું થાય નહીં. એટલે મારા મોટાભાઈ પાસે હું આવ્યો, મહેન્દ્રભાઈ પાસે, રાજુભાઈ પાસે. તો એમને મને પ્રોત્સાહન આપ્યું કે આપણે એક સારું યોગદાન આપશું, બરોબર, ડોનેશનનું. પછી મને ખૂબ જ પ્રેરણા જાગી, ખૂબ ઉત્સાહ થયો. અને એના બીજે દિવસે નેક્સ્ટ, આઈ નેવર ફોરગેટ, હું એમને ન ભૂલી શકું, શ્રી વિજયભાઈ શુક્લા અને રેડ્ડીભાઈ શુક્લાનો બીજે દિવસે જ ફોન આવ્યો કે તમે આ પ્રોજેક્ટમાં પ્રોજેક્ટ હાથમાં લ્યો છો તો અમે તમને પૈસા દેવા તૈયાર છીએ. અને પછી આસ્તે આસ્તે
બધી જગ્યાથી ડોનેશન મળ્યું, આખા આસનસોલનો સહયોગ મળ્યો, બહારનો બી સહયોગ મળ્યો. અને આ ડોનેશન કલેક્શન માટે ખાસ કરીને હું તમને શ્રી શશિકાંતભાઈ ગાંધીનો આભાર વ્યક્ત કરું છું, કેમ કે એમણે મને ખૂબ એન્કરેજ કર્યો અને એમને મને ઘણું ડોનેશન દેવડાવ્યું. બરોબર. કલકત્તામાં જૈન સમાજથી એને ઘણા મને પૈસા દેવડાવ્યા, પ્લસ યશવંતભાઈના ફેમિલી બરોબર. થી એમને પૈસા દેવડાવ્યા. યશવંતભાઈના નાના ભાઈ એમને બી જે અમેરિકામાં વસે છે એમને બી અમને ડોનેશન આપ્યું. એટલે તમે કામ સ્ટાર્ટ કરાવડાવ્યું એક સાહસ કરીને, એક ઉત્સાહની સાથે, અને પછી જે કહેવત છે લોગ મિલતે ગયે કારવાં બનતા ગયા. એક એક્સપિરિયન્સ થયો કે તમે કોઈ પ્રોજેક્ટ હાથમાં લ્યો, તમે કંઈ પ્રોજેક્ટ હાથમાં લ્યો તો ભગવાન તમને હેલ્પ કરે અને એની મેરે મદદ, સારું કામ કરો એટલે તમારી સાથે બધા મેમ્બરો બધા તમારી સાથે રહે. અને વિશેષ કરીને મારી કમિટીમાં વિશેષ કરીને હું બે ભાઈઓને ખૂબ આજના દિવસે થેન્ક્સ આપું છું. રાજુભાઈ જાની અને રાજેશભાઈ મહેતા, જે પોતાનો પૂરો ભોગ દઈ તમારી સાથે પૂરો સહયોગ કરી બરોબર. અને સમાજ ડાઇનિંગ હોલ માટે 4000 સ્ક્વેર ફીટનું માર્બલ જોતો હતો, તો એ લોકો અહીંથી જયપુર ગયા પોતાના ખર્ચે, 2 જણા જઈ પોતાના ખર્ચેથી ત્યાંથી માર્બલ લઈ આવ્યા. તેનો ખાસ આભાર છે. પ્લસ મારી કમિટીમાં રોહિતભાઈ ભાવિશી, બરોબર, જે મારા સેક્રેટરી હતા, એમનું બોન્ડિંગ મારી સાથે બહુ જ સારું. અમે લોકો બેની અન્ડરસ્ટેન્ડિંગ બહુ જ સારી હતી. તો આજે કદાચ રોહિતભાઈ જો આ પ્રોગ્રામ જોતા હોય તો રોહિતભાઈને મારો એક સવાલ છે. સ્પેશિયલ થેન્ક્સ રોહિતભાઈ. સ્પેશિયલ થેન્ક્સ બી આપું છું ને એક સવાલ બી છે રોહિતભાઈ, કે મારા ખ્યાલ પ્રમાણે જ્યાં સુધી મને ખ્યાલ આવે છે કે નવીનભાઈ વ્યાસે જે બિલ્ડિંગ બનાવ્યું અને એના પછી જે આપણે ડાઇનિંગ હોલનો પ્રોજેક્ટ વધારો કર્યો, ડાઇનિંગ હોલનો પ્રોજેક્ટ પૂરો કર્યો, ત્યારે ડોનેશન વાઇઝ જો આપણે ગણી તો આપણે કદાચ સેકન્ડ હાઈએસ્ટ ડોનેશન કલેક્શન કર્યું હશે. અને મારા કમિટી મેમ્બરને હું વિશેષ કરીને બધાને ધન્યવાદ આપું છું. એ કમિટી મેમ્બર મારી બહુ સ્ટ્રોંગ કમિટી હતી. એમાં રોહિતભાઈ ભાવિશી, વિનુભાઈ જાની, પિયુષભાઈ મહેતા, રાજેશભાઈ મહેતા, યોગેશભાઈ મહેતા, રાજેન્દ્રભાઈ જાની, શૈલેષભાઈ શાહ, મનોજભાઈ, રાજુભાઈ શાહ, બધાને ખાસ કરીને વિશેષ થેન્ક્સ આપું છું. અને કદાચ કોઈનું નામ રહી જતું હોય તો હું માફી માંગુ છું. કદાચ મારી ભૂલ ચૂક થઈ શકે છે કોઈનું નામ લેવામાં. તો આ બધાના સહકાર, આ બધાના સાથ અને બધા મેમ્બરોનો સહકારથી આવડો મોટો પ્રોજેક્ટ અમે આવી રીતે સંભવ કર્યો. ચાલો, તમારા કાર્યકાળની ઘણી જાણકારી જે આપણા ઘણા દર્શકોને પૂરી ધ્યાનમાં જો ન હોય તો આજે એમને બધું તાજું થઈ ગયું હશે એવી આશા રાખીએ છીએ. અચ્છા અરવિંદભાઈ, હું તમને એક વિશેષ સવાલ પૂછવા માંગુ છું કે આ તો સમાજ સેવા છે, સમાજ માટે છે, ઠીક છે, બરોબર છે. તમે આ સિવાય પણ એક યાત્રાની વ્યવસ્થા કરી હતી, એકવાર નહીં અનેક વાર કરી છે. એ વિશે જરાક દર્શકોને બતાવો કે આપણા સમાજના બધા વૃદ્ધ અને બધા સિનિયર મેમ્બર્સને એ સૌભાગ્ય પ્રદાન કર્યું, તમે એક વ્યવસ્થા કરી આપી, એ બાબતમાં જરાક બતાવી આપો કે બધાને તમે કેવી રીતે મેનેજ કરી દીધું. દીપકભાઈ, થોડીક વાર પહેલા મેં તમને છતાં દર્શકોને બધાને કહેલ કે જે સરકાર બિલ્ડિંગમાં અમે રહેતા ત્યાં સામે આઈ કેમ્પ થતા, ત્યાંથી મને માનવ સેવા કરવાની પ્રેરણા જાગેલી. બરોબર. કે માનવ સેવા આપણે કેવી રીતે કરી શકીએ. તો આ જાત્રા બાબતમાં જે તમે કહો છો એ મારા મનમાં એ ભાવના હતી કે આપણે માનવ સેવા કેવી રીતે કરવી. તો આ જાત્રા બી એક ટાઈપની માનવ સેવા હતી, કેમ કે ઘણા વડીલો એવા હતા જે સમક્ષ હતા, એમના દીકરાઓ બી સમક્ષ હતા,
પણ એમને કોઈ સાથે લઈ જવા વાળું કોઈ એવો circumstances હશે જે Circumstances નીકળી ન શકે કે યા જઈ નીકળી ન ન શકે, શકે, કોઈ વ્યવસ્થા ન સાથે કરી શકે. વ્યવસ્થા ન કરી શકે. બરોબર છે. તો એના માટે અમે એ જાત્રાની વ્યવસ્થા કરી. વ્યવસ્થા કરતા, અને જાત્રાની વ્યવસ્થા કરતો તો હું એકલાથી કોઈ જ ચીજ સંભવ નથી. જોઈન્ટ એફર્ટ્સ વિના બિલકુલ, બિલકુલ. તમે કાંઈ ના કરી શકો. તો એમાં ખાસ કરીને જે મારી સાથે હતા, ઘણી બધી જાત્રાઓ કરી છે, ઘણી બધી અમે જ્યોતિર્લિંગ ગયા છીએ, અને બહુ વેલ ઓર્ગેનાઇઝ. ઇવન મેક્સિમમ અમે 60 માણસોને બી અમે લઈ જઈને જાત્રાઓ કરાવી છે. પૂરી ટ્રીપની વ્યવસ્થા. એ પૂરી ટ્રીપની વ્યવસ્થા, જવા આવવાની, ખાવા પીવાની, ટિકિટો બધી. એમાં વિશેષ કરીને મારું જે ગ્રુપ હતું એમાં મારા ફિલોસોફર કયો તો એ અવિનાશભાઈ ઉપાધ્યાય હતા. બરોબર. હી વોઝ વેરી, મને ગાઈડલાઇન્સ એમની ખૂબ જ સરસ હતી, અને એનું સજેશન એટલે ફ્રૂટફુલ સજેશન મારા માટે. બરોબર. અને સાથે સાથે મારો નાનો ભાઈ રાજુભાઈ જાની, હા. જે કે હોટલ મેનેજમેન્ટ, હોટલો ગોઠવી, એમાં એની માસ્ટર ડિગ્રી હતી. બધાના ડિપાર્ટમેન્ટ અને એની સાથે સાથે જે હાર્ડવર્કર મેમ્બર મારી સાથે જે જાત્રાઓમાં હતા, એમાં હું બધાનું નામ લઉં છું: દિલીપભાઈ ઓઝા, વિનોદભાઈ જાની, હરીશભાઈ રાવલ, જે આપણે આજ સમક્ષ નથી, દીપકભાઈ ભટ્ટ, અને હજી કોઈનું નામ ભૂલી જતો, દિલીપભાઈ ઓઝા અને યોગેશભાઈ મહેતા. એ બધા મારા સહયોગી હતા. જે અજયભાઈ મહેતા વિશેષ કરીને કેટરિંગમાં મારી સાથે સહયોગ આપતા. એમની કેટરિંગની થોડીક માસ્ટર ડિગ્રી હતી, એટલે કેટરિંગમાં સહયોગ કરતા. એટલે આ આખું એક ગ્રુપ હતું. બરોબર. અને અમારા જોઈન્ટ્સ એફર્ટ્સથી અમે બધાને આટલી બધી જાત્રાઓ સક્સેસફુલ, એકદમ સ્મૂથલી, કોઈ વિઘ્ન વિના જાત્રાઓ કાઢી છે. અને અમે આ કામ સફળ રીતે બધાએ કર્યું. બહુ જ સારી વાત. બહુ જ સારું કામ છે, બહુ જ પુણ્યનું કામ છે, અને બહુ જ સમાજ સેવાનું બહુ મોટું ઉદાહરણ છે આ તમારું કામ. અચ્છા અરવિંદભાઈ, હું તમને એક સવાલ પૂછવા માંગુ છું દર્શકોના તરફથી, કે તમે સમાજ સેવામાં નાનપણથી જોડાયેલા છો અત્યાર સુધી. તમારા હિસાબે, તમારા વિચારથી સમાજ સેવા, સોશિયલ એક્ટિવિટીની પરિભાષા, ડેફિનેશન શું હોવું જોઈએ? તમે તમારી રીતે કેવી રીતે પરિભાષિત કરશો? દીપકભાઈ, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. એકચ્યુઅલી સમાજ સેવા એક એવી ચીજ છે કે જે માણસના મનમાં એક ભાવના આવી જોઈએ, અને તન મન ધનથી કરવું જોઈએ. અને સોશિયલ એક્ટિવિટી જે છે એ એકેડેમિક ડિસિપ્લિન છે. બરોબર. એમાં તમે હું, મેં, આઈ એમ, એનો કોઈ સ્પેસ નથી. એનો કોઈ સ્પેસ નથી. કેમ કે એ એક છે ને, આજે તમે સમાજ સેવા કરો, સોશિયલ એક્ટિવિટી કરો, તો એમાં તમે આપણે કરી, તેમાં જોઈન્ટ એફર્ટ્સ જ કામ આવે. કેમ કે એમાં તમારું ફેમિલી હોય, તમારું ગ્રુપ હોય, તમારી કોમ્યુનિટી હોય, તમારા મેમ્બર્સ હોય. તો વિધાઉટ તમારે આ વિચારથી ઘણાને ઘણી પ્રેરણા મળી હશે. જોઈન્ટ એફર્ટ્સથી કાંઈ ન થાય. આ સમાજ એક સંગઠન છે. સંગઠિત થાય આપણે બધા ત્યારે સમાજ બને છે. અને કલેક્ટિવલી રિસ્પોન્સિબિલિટી બધાની હોવી જોઈએ. અને સમાજ એટલે શું? આ ખાસ સવારે તમે પ્રેસિડેન્ટ સિલેક્ટ થઈને આવો એટલે વોટ ઇઝ યોર બેસિક નીડ? તમારું બેસિક નીડ શું છે? તમે પ્રેસિડેન્ટ બન્યા, તમારું બેસિક નીડ હોવું જોઈએ. બેસિક નીડ ઇઝ એ સોશિયલ વર્ક. જેમ કે તમે સમાજને ડેવલપમેન્ટ કરો, તમે કલ્ચરલ ફંક્શનને ડેવલપ કરો, તમે સોશિયલ ફંક્શનને ડેવલપ કરો, બિલકુલ. તમે સમાજને અપગ્રેડ કરો, એનહાન્સ કરો. આ ડેફિનેશન છે તમારી સોશિયલ એક્ટિવિટીની. બિલકુલ. આ સોશિયલ એક્ટિવિટીની ડેફિનેશન છે. દર્શકોને ઘણી માહિતી મળી, આનાથી ઘણી પ્રેરણા પણ મળી હશે. પણ અરવિંદભાઈ, હું તમને જાણવા માંગુ છું તમારી પાસે, કે તમે જમીન સ્તરથી ઉઠીને અત્યાર સુધીમાં તમે આટલું કામ કર્યું સમાજ માટે, બિઝનેસનું કામ ચાલુ જ છે, એ સિવાય તમારા પ્રેરણા સ્ત્રોત તમે કોને માનો છો? દીપકભાઈ, તમે તો સારી રીતે જાણો છો, અને મારું ફેમિલી બી જાણે છે કે આજે હું તમારી પાસે અહીંયા બેઠો છું, અને આજે જે છું, અને મારો પ્રેરણા સ્ત્રોત તમે જો કહો તો એ મારા બાપુજી શ્રી પરશુરામભાઈ જાની છે. આજે જે કંઈ હું છું એમની પ્રેરણાથી જ હું આજે અહીંયા આ પોઝિશનમાં છું.
એમને મને ઘણું શીખવાડ્યું છે. એમની પાસે ઘણું શીખવા જેવું છે. એમની પાસે હું એક ચીજ બહુ જ શીખું છું, દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ, દેટ ઇઝ ડિસિપ્લિન. આજે ડિસિપ્લિનની એના વગર કાંઈ નથી. એના વગર તમે કાંઈ ન કરી શકો. ડિસિપ્લિન ઇઝ એ બેકબોન ઓફ ધ સોસાયટી અને બેકબોન ઓફ ધ હ્યુમન બીંગ. બિલકુલ. એટલે એમની પાસે અમે કામ કરતા એમની અંડરમાં, હી વોઝ સો ડિસિપ્લિન મેન. એક્સપ્લેન કરવું મારા માટે મુશ્કેલ છે. અને બીજું એમની પાસે શીખું છું હું કે નીતિ, તમારી લાઈફમાં નીતિ જો સાચી હોય ને તો તમને આખી જિંદગી રોટલાનો અભાવ ના થાય. તો એ મારા ગોડફાધર હતા. બિલકુલ. એને હું આજ બી સેલ્યુટ કરું છું, પ્રણામ કરું છું એમની. અને એમના પછી જો તમે કહી શકો છો જે મારા મધરે મને ઘણું શીખવાડ્યું છે કે તમે, એમણે બી મને સોશિયલ વર્ક શીખવાડ્યું છે. એમણે મને શીખવાડ્યું છે પેશન્સ. મારી મધરે મને શીખવાડ્યું છે ધીરજ રાખો, તો તમે બધા કામ સક્સેસફુલ કરી શકો છો. અને મારી મધરે મને એક ચીજ શીખવાડી છે કે ઇન્સાનો કો પ્યાર કરો વહી સબસે બડી હે પૂજા. બસ. બિલકુલ બિલકુલ. આ જે ડાયલોગ છે એ મારા મધરનો ડાયલોગ છે. એ જિંદગીમાં એ ડાયલોગ પ્રેરણા લઈને હું સાથે ચાલું છું. એટલે હું એ લોકોને પ્રણામ કરું છું. એ મારા વડીલો છે, એમના આશીર્વાદ મારી સાથે છે અને હું આશા કરું છું એમના આશીર્વાદ મારી સાથે રહેશે, હંમેશા રહેશે. અચ્છા અરવિંદભાઈ, હવે હું તમને જે સવાલ પૂછવા માંગુ છું એ પણ બહુ અગત્યનો સવાલ છે કે દરેક પુરુષની કામયાબીની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. તમારા મિસેસ જે મારા ભાભી, હું ભાભી કહું છું, એમને ભાભી થઈ છે, એમનો તમારા માટે કેવો સહયોગ રહ્યો? મારા ભાઈ શ્રીમતી પ્રતિમાબેન મારી સાથે જ બેઠા છે. બધાએ હમણાં તમને કેમેરો એક તરફ લઈ જઈને પરિચય આપશે. તો એમના બાબતમાં હું જેટલું બોલું એટલું ઓછું જ છે. કેમ કે એ બી મારી લાઈફમાં પ્રેરણા સ્ત્રોત બી રહ્યા છે. કેમ કે તમે સોશિયલ એક્ટિવિટી કરવા જાઓ એટલે તમારે ઘણો સમય દેવો પડે. એમના સહકાર વિના કોઈ સોશિયલ એક્ટિવિટી તો સંભવ નથી. બિલકુલ. કોઈ બી સમાજ સેવા, ક્યાંય બી તમે કોઈ સેવા દેવા જાઓ તો એમનો સાથ. અને બધા જ્યાં સુધી જાણે છે, તમારી વાતોની સાથે સાથે હું પણ એક જોડાણ કરી આપું છું કે બધા જ્યાં સુધી જાણે છે કે આસનસોલ ગુજરાતી મહિલા મંડળના એ પ્રમુખ પણ અત્યારે છે, એટલે એ પણ સોશિયલ સાથે જોડાયેલા જ છે ઓલરેડી. હા, યસ, બિલકુલ. સારું. બહુ જ સારી જાણકારી મળી અરવિંદભાઈ તમારી પાસે. દર્શકોને પણ ખૂબ નવીનતા સાંભળવા મળી હશે ઘણી ચીજ. હવે હું તમને પૂછવા માંગુ છું દર્શકો તરફથી કે સમાજની યંગ પેઢી જે અત્યારે યંગ જનરેશન છે એમને તમે શું માર્ગદર્શન આપવા માંગો છો? દીપકભાઈ, યંગસ્ટરોને મારે એટલું જ કહેવું છે કે સમાજ સેવા ખૂબ એક ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે અને તમે બધા આગળ આવો. અને આ માનવ સેવા છે અને કોઈ બી રીતે તમે કોઈ બી યંગસ્ટર જ હવે આગળ આવે કે આપણી પાસે ભગવાનની દયાથી આટલી બધી મોટી પ્રોપર્ટી છે. આપણા બુજુર્ગો વડીલો બધા આવડું મોટું ગુજરાત ભવન દઈ ગયા છે. આ ઝોનમાં આટલું ભવન ક્યાંય નથી. એટલે યંગસ્ટરોને મારો એ મેસેજ છે કે તમે આગળ આવો. અને ટેકનોલોજી આજના જમાનામાં એટલી એડવાન્સ છે કે ટેકનોલોજીને પૂરું કરવા માટે યંગસ્ટરના જ બ્રેન કામ કરે. બિલકુલ. હવે અમે લોકો થોડા એજેડ થઈ ગયા છીએ એટલે આ બધાને રિક્વેસ્ટ કરું છું કે આ ટેકનોલોજી સમાજ સાથે જોડાવ. બની શકે તેટલું તમે સમાજ સાથે જોડાવ, સમાજમાં કામ કરો, સેવા આપો. અને હવે તમારે સમાજ ચલાવવાનું છે. અને વિશેષ કરીને આ જે આપણા આસનસોલ સમાજમાં જે આપણે ટેકનોલોજી ડેવલપ કરી છે, બરોબર, એના માટે દીપકભાઈ તમારો ખૂબ સહયોગ છે સમાજને. અને ટેકનોલોજીમાં તમે ઘણું બધું એડવાન્સ સમાજને લાવી દીધું છે. એના માટે હું તમને ખૂબ જ ધન્યવાદ આપું છું. અને ડે બાય ડે તમે એને અપગ્રેડ કરો છો, ડે બાય ડે તમે એને સારી રીતે મેનેજ કરો છો. એટલે
તમને બી મારા તરફથી ખૂબ જ આશીર્વાદ અને ખૂબ તમને મારા એન્કરેજમેન્ટ મારી તરફથી મળે છે. સમાજ સેવા આવી રીતે જ કરતા રહ્યો. તમે લોકો યંગ છો, આપણું જે અત્યારે જે આપણે લાઈવ કાર્યક્રમ કરીએ છીએ, લોકડાઉનના સમયથી આપણે શરૂઆત કરી છે અને હવે લોકડાઉન ખતમ લગભગ થઈ ચૂક્યું છે, પણ આપણા આ લાઈવ કાર્યક્રમ યથાવત રહેશે. તો અરવિંદભાઈ, હું તમારી પાસે જાણવા માંગુ છું કે તમે આ અમારા લાઈવ કાર્યક્રમના માધ્યમમાં અમે જે પણ કરી છીએ, લાઈવ ગીતના કાર્યક્રમ કહો કે ફેસબુકમાં આપણે જે લાઈવ ઇન્ટરવ્યૂ કરીએ છીએ, એમાં જો તમારું કંઈ સજેશન હોય, તમે કંઈ એમાં એડવાઇસ આપવા માંગતા હો? લાઈવ ટેલિકાસ્ટ જે છે આપણા સમાજનું તે એક્સિલન્ટ છે, બહુ જ પ્રશંસિત છે. અને આટલી બધી ટેકનોલોજીમાં આપણે આગળ વધી ગયા છીએ. આજે જ્યારે અમે ક્યારેક બહારના શહેરમાં વાત કરી છીએ કે અમારા સમાજમાં બધા પ્રોગ્રામ, બધા કાર્યક્રમ એકદમ લાઈવ ટેલિકાસ્ટ થાય છે. અને મારા ખ્યાલથી લાઈવ ટેલિકાસ્ટમાં આપણા ઘણા બધા મેમ્બરો બી આવી ગયા છે અને બહારના માણસો બી આપણો લાઈવ ટેલિકાસ્ટ જોવે છે. અને આપણે ગેસ્ટ પણ લાવીએ છીએ. આપણે ગેસ્ટ જે લાવી છીએ, એક મારે ખાસ કરીને બધા મેમ્બરોને આજે રિક્વેસ્ટ કરવાનું છે અને કહેવાનું છે કે આપણા સમાજના યંગસ્ટરો જેમ દીપકભાઈ અને આપણા પ્રમુખ, આપણા કમિટી મેમ્બરો જે બધા બહારેથી ગેસ્ટ લાવીને એ લોકોને બી લાઈવ ટેલિકાસ્ટમાં લઈ આવે છે, તો આજના રોજ હું ખાસ વિશેષ કરીને બધા મેમ્બરોને રિક્વેસ્ટ કરીશ કે એ લાઈવ ટેલિકાસ્ટ બી આપણે બધાએ આપણી જવાબદારી છે કે જે લાઈવ ટેલિકાસ્ટમાં આવે છે એનો પ્રોગ્રામને સક્સેસફુલ બનાવવાનો, અને આપણી જવાબદારી છે કે આપણે બધા મળીને એ પ્રોગ્રામને આપણે વોચ કરી, જોઈ અને એ પ્રોગ્રામને સક્સેસફુલ બનાવી. બહુ જ સરસ અરવિંદભાઈ, તમે બહુ સારો સંદેશ આપ્યો. તમારું સજેશનને અમે માન્ય રાખશું. હવે હું તમને એક વિશેષ સવાલ પૂછવા માંગુ છું અરવિંદભાઈ. બધા આપણા જેટલા દર્શકો જોતા હશે એ બધાને ખબર જ હશે કે તમે સંગીતના પણ શોખીન છો, કે તમે લાઈવ ગીતમાં પણ આવી ચૂક્યા છો, તમે સંગીતના બહુ શોખીન છો. તો આ શોખ તમને ક્યાંથી, કેવી રીતે તમે? દીપકભાઈ, એવું છે કે સંગીતના પ્રેમી ઘણા માણસો હોય છે, પણ ઘણી વાર એવું થાય કે તમને લાઈફમાં મોકો ન મળે. બિલકુલ એવા સર્કમસ્ટાન્સીસ બને કે તમે લાઈફમાં કોઈથી તમારામાં જે પ્રતિભા છે તેને તમે ઉજાગર ન કરી શકો, તમને એવો મોકો ન મળે. તો હું ખાસ કરીને આસનસોલ ગુજરાતી સમાજનો ગ્રેટફુલ અને થેન્કફુલ છું કે આ જે મારામાં જે થોડી ઘણી પ્રતિભા, આઈ ડોન્ટ થિંક કે હું એવું કોઈ ગાયક છું, પણ મારો શોખ જે છે એને પૂરો કરવા માટે આજે આસનસોલ ગુજરાતી સમાજે મને પ્લેટફોર્મ આપ્યું, એટલે હું સમાજનો ગ્રેટફુલ અને થેન્કફુલ છું. અને વિશેષ કરીને આજે લાઈવ ટેલિકાસ્ટ પ્રોગ્રામ બધામાં અમે આવીને અમારી ઈચ્છા, જે ઘણા વર્ષોની ઈચ્છા છે એ અમે પૂરી કરી છે, અને એના માટે તમારા સમાજનો હું આભાર વ્યક્ત કરું છું. તમારો પણ ખૂબ ખૂબ આભાર, તમે સમય આપ્યો. પણ હું જાતા છેલ્લે તમને એક નાની રિક્વેસ્ટ કરીશ કે તમે સંગીતને પણ પ્રેમ કરો છો, તમે સંગીત પ્રેમી છો, તમે 2 લાઈનમાં સમાજને સંગીતના માધ્યમથી કોઈ સંદેશ આપવા માંગતા હો? દીપકભાઈ, થોડુંક કઠિન પ્રશ્ન છે. એક ગીત છે જે પ્રેરણા સ્ત્રોત ગીત છે, જે મેં સમાજમાં ઘણી વાર સંભળાવ્યું છે. તુમ ભી ચલો હમ ભી ચલે, ચલતી રહે જિંદગી. ચાલો અરવિંદભાઈ, તમે તમારો બહુમૂલ્ય સમય આપ્યો. નમસ્કાર. તમારો આભાર. દર્શકોને ધન્યવાદ. મારી કાંઈ ભૂલ ચૂક થઈ હોય તો એના માટે હું દર્શકો પાસે, સમાજ પાસે, બધા પાસે માફી ચાહું છું. અને ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. ચાલો અરવિંદભાઈ, ધન્યવાદ. દર્શકોના પણ ધન્યવાદ. અમે આમ જ આગલા કાર્યક્રમમાં વળી પાછા સાક્ષાત્કારનો કાર્યક્રમ રજૂ કરીશું. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ.